વિસનગર શહેરના ધરોઈ કોલોની સામે આવેલા ઘનશ્યામનગરના રહીશો દ્વારા ગટરો ઉભરાવાના પ્રશ્ને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જેમાં આ વિસ્તારના રહીશોએ એવી રજૂઆત કરી હતી કે છેલ્લા 3 વર્ષથી અમારા વિસ્તારમાં ગટરો ઉભરાઈને ભારે ગંદકી થાય છે, જેના કારણે અમારા બાળકો બીમાર થવાની અને રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. હવે ઉનાળાની શરૂઆત થતાં જ ભારે મચ્છરોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ભારે રોગચાળો ફેલાશે તેવી દહેશત વ્યક્ત કરી હતી. આ વિસ્તારના રહીશોએ નગરપાલિકામાં જઈને રૂબરૂ ફરિયાદ કરી હતી, પરંતુ ત્યાં હાજર કર્મચારીએ ઉદ્ધત જવાબ આપ્યો હતો અને આ બાબતે આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. છેલ્લા 3 વર્ષથી આ ભયંકર ગંદા ખાબોચિયાના કારણે આ ઘનશ્યામનગરના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આ બાબતે સ્થાનિક મહિલાઓએ આજે આગામી ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારને સોસાયટીમાં પ્રવેશ નહીં આપવાનો અને ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. નગરપાલિકા હમ જ નહીં તાકતા, જોતા જ નહીં. જો મોદી તાકવાય નહીં આવતા, જોવા કાલે મુલાકાત કીધી, રજૂઆત કરવા કહેતા નગરપાલિકા શું કીધું? નગરપાલિકામાં સંદીપભાઈ પટેલ રહ્યા ને એમને એમ કીધું, અમારા આખી સોસાયટીનો બહેરો બધો ભેગો થઈ ગયો હતો ઘનશ્યામનગર સોસાયટીનો. એમને એમ કીધું કે તમારી સોસાયટી રકાબી જેવી છે, બરાબર, આનો કોઈ ઉપયોગ થયો નહીં. હારી સોસાયટી એમ થાય પછી અમે હા રહ્યા ને પેલા ભાઈ એમના ઘેર જ હતો, એ લોકો એમની બહુ ચૂંટાઈ રહ્યા એમની કીધું કે અમે કોઈ ઘેર તમારા ઘેર તપાસ કરવા ના આવીએ, તો તમે વોટ લેવું તું એ વખત છે ઘેર આવ્યા તો ઘેર બધો તપાસ કરવા છે, છેલ્લે શેરાઉદી આવ્યા તો પોણી ભાઈ ફરજમાં નહીં આવતું. આ બધું આખો દાસ છોકરો ઘરમાં પૂરા હોય. 3 વર્ષથી આ પ્રોબ્લેમ પોણી આવે ને એટલે તો આખી સોસાયટીઓ પોણી ભરાય છે. કોઈ પ્રસંગ હોય ને, અમારે પ્રસંગ હતો તો સંદીપભાઈ જોવા નતા ઉપરથી અમારે આવી ધમકાઈ મોકલ્યો હતો. એકબીજાને માથે રાખ્યું. નગરપાલિકામાં કોઈ વાપરતું નહીં. અત્યારે ડેન્ગ્યુ ચાલે છે, ઘરમાં 2-3 છોકરા બીમાર છે, બરાબર, તો અમારે આ રીતના આવું આવું ચાલે સોસાયટીમાં જવાનું કયો? કોઈ ખબર તો માંગતા જ નહીં. તમારી નગરપાલિકામાં તો ત્યારે આપજો ને, જી ન્યૂઝ ઉપર બધી દરેક ચેનલ ઉપર આપી દો કે અમારી આ ઘનશ્યામનગર સોસાયટીમાં કોઈ ખબર તૈયાર જ નહીં. કોઈ જોવા આવ્યા છે વિજયભાઈ કહેજો કે મરીશભાઈ કહેજો, કોઈ જોવા કોઈ ખબર તૈયાર નહીં. હવે આ વખતની ચૂંટણી આવે ને તો અમારે નાકાથી અમારી સોસાયટીનો કોઈ વોટ પડશે નહીં. કોઈનો મારો વોટ નહીં પર કોઈ નહીં આલી આવવાનું જ નહીં. નાકાથી જ નહીં આવવાનું, નાકાથી અંદર એન્ટર જ નહીં થાય ને. મેં કહા અંદર તમે આવો, ઘૂસવા જ નહીં દઈએ અંદર. અને જેનું વોટ લેવો ને મારું બધું કમ્પ્લીટ કરો પછી વોટ આપીશું. પહેલા કમ્પ્લીટ થશે તો જ વોટ અમારું પડશે. કેટલા મકાન છે તમારા ઘર? પછી અમારા 25-30 મકાન હશે. અમારું કોઈ વોટ નહીં પર અને અમારી સોસાયટી તો એન્ટર થવા જ નહીં દઈએ, કોઈ આપવા જ નહીં દેવાનો અહીંયા. આ વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા સભ્યો શ્રી મનીષભાઈ બારોટને પણ વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને બીજા ચૂંટાયેલા સભ્યો તો આ વિસ્તારમાં ફરકતા જ નથી. ચૂંટણીના સમયે મત માગવા આવી જાય છે, પછી કોઈ દિવસ અમારા વિસ્તારમાં ડોકાતા પણ નથી. આવી ફરિયાદ સ્થાનિક મહિલાઓએ કરી હતી. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.